तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। दोस्तों આજની વિડીયોની અંદર સૌથી મહત્વનો સરકારનો નવો કાયદો આવ્યો છે दोस्तों તમારા સૌ માટે તેના વિશેની માહિતી લઈને આવ્યો છું। दोस्तों આ વિડીયોને ખાસ કરીને જોજો કારણ કે તમારા સૌ માટે ખૂબ જ કામ લાગી શકે તેવી માહિતી હું તમારા સૌ માટે લઈને આવ્યો છું। दोस्तों આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ખેડૂતો માટે ખુશખબર જે આવી છે જેમાં સરકારે વારસાઈ અને હક કમીની જંત્રીમાં લાખો રૂપિયાના બદલે હવે 300 રૂપિયાની માત્ર સ્ટેમ્પ ડ્યુટી છે दोस्तों તે વાપરીને તમે આ કામગીરી કરાવી શકશો। કઈ કામગીરી છે તે તમે કરાવી શકશો અને સરકારે શું નિર્ણય લીધો છે તેના વિશેની આપણે ખાસ મોટી વાત કરવાના છીએ। दोस्तों વિડીયો પર જો તમે પહેલી વાર આવ્યા હો ને તો ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો दोस्तों આજના વિડીયોને શરૂ કરીએ। તો दोस्तों જેવું કે મેં આપસોને જણાવ્યું કે સરકાર દ્વારા એક ખુશખબર છે તે આપવામાં આવી છે। तो શું ખુશખબર આપવામાં આવી છે આપણે જાણીએ તો રાજ્યમાં ખેડૂતો અને જમીન ધારકો માટે ગુજરાત સરકારે એક ખૂબ જ રાહતજનક અને મહત્વનો નિર્ણય લીધો છે। જમીનના આંતરિક વ્યવહારો જેમ કે વારસાઈ હક કમીની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં લાગતી જંત્રી આધારિત મોટી સ્ટેમ્પ ડ્યુટીને બદલે હવે માત્ર 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી છે તે વસૂલવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી હા दोस्तों વારસાઈ કે તેવી કામગીરી તમે કરતા હતા અને હક કમીની કામગીરી એટલે કે ફારગતીની કામગીરી તમે કરતા હતા જેમાં સ્ટેમ્પ ડ્યુટી તમારે અગાઉ જે કાંઈ પણ વાપરવી પડતી હતી તેના બદલે હવે 300 રૂપિયા વાપરવી પડે તેવો સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કિસાન સંઘો અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ મોટો ફેરફાર છે दोस्तों તે છૂટછાટ જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા। તમને જણાવી દઈએ दोस्तों કે શું ફેરફાર કરવામાં આવ્યો છે। तो सरकार आ नवा सुधारणा मुजब हवे नीचे मुजबना किस्साओने जंत्रीना बदले मात्र 300 रूपियानी स्टेम्प ड्यूटी लागशे जेमां हक कमीनी प्रक्रिया संयुक्त खातेदारो पैकी कोई एक वधु वारसदारोनी तरफेणमां हक जतो करवो एटले के हक कमी करवामां आवे त्यारे प्रत्येक लेख पर मात्र 300 रूपियानी ड्यूटी लागशे। जी हाँ दोस्तों तमने बधाने खबर ज हशे के संयुक्त खातानी जमीन होय एटले के एक करता वधारे खातेदारोना नामो 7/12 ની અંદર ચાલતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિની તરફેણમાં તમારે હક જતો કરવો હોય એટલે કે બધાની તરફેણમાં તમારા પોતાની હિસ્સાની ખેતીની જમીન છે તે જતી કરવી ન હોય ને કોઈ એક સ્પેશિયલ વ્યક્તિ હોય તેના હિસ્સામાં તમારે તમારા ખાતાની જમીન છે તે ચડાવી હોય તમારા ભાગની જમીન ચડાવી હોય તો હવે તેવામાં दोस्तों તમારે શું કરવાનું રહેશે કે માત્ર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી તમારે લાગશે। તમારે જંત્રી મુજબની સ્ટેમ્પ ડ્યુટી છે दोस्तों તે ગણતરી કરીને ભરવાની રહેશે નહીં એટલે કે એટલો મોટો સ્ટેમ્પ પેપર તમારે વાપરવાનો રહેશે નહીં। ફક્ત 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે दोस्तों તેમાં તમારી કામગીરી છે તે થઈ જશે। સાથે સીધી લીટીના વારસદાર જો મૂળ ખાતેદાર સીધી લીટીના વારસદારો પુત્ર પુત્રી વગેરે હયાત હોય અને તેમના નામ દાખલ કરવાના હોય તો તે માટે પણ રાહત તમને મળશે। जी हाँ दोस्तों आना माटे पण तमारी छूटछाट मोटी है दोस्तों ते आपवामां आवी छे सरकार द्वारा जेमां जो मूळ खातेदारना सीधी लीटीना वारसदारो पुत्र पुत्री वगैरे हयात होय अने तेमना नाम तमारे 7/12 ની અંદર दाखल करवा होय तो ते माटे पण तमारे आ जोगवाई छे दोस्तों ते लागू करवामां आवी छे सरकार द्वारा। तेमां पण तमे 300 રૂપિયાની स्टेम्प ड्यूटी छे दोस्तों ते वापरी अने तमे आ कामगीरी छे दोस्तों ते करावी शकशो। तो महत्वनो फेरफार करवामां आव्यो छे सरकार द्वारा। साथे आडी लीटीना वारसदार छे दोस्तों तेना विषे तमने जणावी दઈએ कि जो कोई सीधी लीटीना वारसदारो हयात न होय एटले के जे कांई पण खातेदार छे तेमना पुत्र पुत्री पत्नी कोई होय नहीं तो तेवा किस्सामां आडी लीटीना वारसदारोमां कोण आवे दोस्तों तो भाई बहन तेमना संतानो आ नाम दाखल करवा माटे पण 300 રૂપિયાની टोकन ड्यूटी छे दोस्तों ते ज तमारे भरवानी रहेशे। જેમાં વારસાઈ કે વેચણીમાં પણ સમયક્રમ મુજબ થયેલી વારસાઈ નોંધ બાદ સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીન વેચણીની પ્રક્રિયા પર પ્રત્યેક લેખ પર હવે મોટો આર્થિક બોજ છે दोस्तों તે નહીં પડે। હવે માત્ર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીથી આ ત્રણેય કામો છે दोस्तों તે તમારા કરી આપવામાં આવશે। આ નિર્ણયથી दोस्तों શું ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થવાથી ખેતીની જમીનમાં કૌટુંબિક વ્યવહારો દસ્તાવેજી બનશે જેનાથી ભવિષ્યમાં વિવાદો અને કોર્ટના કેસો છે दोस्तों તેમાં ઘટાડો જોવા મળશે। ખેડૂતોને જંત્રી મુજબ લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ મળશે અને સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે અત્યાર સુધી ઘણા વ્યવહારો કાચા કાગળ પર કે બિનદસ્તાવેજી રહેતા હતા જે હવે કાયદેસર રીતે નોંધણી પામશે અને પરિવારના સભ્યો વચ્ચે મિલકતની વહેંચણી સરળ બનતા કૌટુંબિક ઝઘડા અને લાંબા ચાલતા કેસોનું પ્રમાણ છે दोस्तों તે પણ ઘટાડો થશે।
રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતોને આર્થિક સ્થિતિને મજબૂત કરવાની સાથે જમીન મહેસૂલ પ્રક્રિયાને વધુ મજબૂત અને સરળ અને લોકાભિમુખ બનાવશે. હવે વારસા અને હક્કમી જેવા કામો માટે ખેડૂતોએ મોટી રકમ ખર્ચવાની જરૂર રહેશે નહીં, જેથી કરીને સરકારનો આ સૌથી મહત્વનો નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે. હવે તમારે કોઈ પણ કામગીરી કરાવી હોય, જે કાંઈ પણ મેં કીધી કે નામ કમી, વહેંચણી, વારસાઈ, હયાતી માહક દાખલ, તો તમારે 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરી અને આ ત્રણમાંથી ગમે તે કામગીરી છે દોસ્તો તે તમે કરાવી શકો છો. તો સરકારનો આ એક મહત્વનો નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે ખેડૂતોના હિતમાં. તમને આ નિર્ણય કેવો લાગ્યો દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.